અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ડીજીપી વિકાસ સહાય પણ ડિમોલિશન સ્થળે પહોંચ્યા અને તેમણે પણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તો અમદાવાદ પોલીસ કમિશનર સાથે ડીજીપી વિકાસ સહાય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, ડિમોલિશન સ્થળે પહોંચ્યા હતા અને તેમણે પણ કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ ઝૂંપડાઓને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હમણાં જ આપે સાંભળ્યું કે મીડિયા સાથે વાતચીતમાં એવું જણાવવામાં આવ્યું કે 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। હજારોની સંખ્યામાં અહીંયા આ ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે, હટાવવામાં આવી રહ્યા છે। એ બધા વચ્ચે વિકાસ સહાય ડીજીપી વિકાસ સહાય પણ પોલીસ કમિશનર સાથે ડિમોલિશન સ્થળે પહોંચ્યા હતા અને તેમણે પણ કામગીરીનું નિરીક્ષણ કર્યું। ચંડોળા તળાવના ડિમોલેશનને લઈને તમામ જે કાર્યવાહી કરવામાં આવી તેને લઈને સીપી સહિતના ડીજીપી કક્ષાના અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા છે અને કયા પ્રકારની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, કેટલા ઘરો ગેરકાયદેસર છે તે તોડી પાડવામાં આવ્યા હતા, ઘૂસણખોરોનો અત્યાર સુધીમાં કેટલું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, શું તપાસમાં ખુલાસા થયા છે તે તમામ બાબતની રજૂઆત છે તે અહીંયા કરવામાં આવી હતી। શું તપાસ કરવામાં આવી તેનો વિગતવાર ડેટા છે જે પોલીસ અધિકારીઓ ઉચ્ચ કક્ષાના તે તમામ ડીજીપી વિકાસ સહાયને માહિતી છે તે આપી રહ્યા છે। મહત્વનું છે કે આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલો છે તે પેન્ડિંગ જોવા મળી રહ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતને લઈને ડિમોલેશન પર રોક લગાવવા માટેની રજૂઆતો છે તે પણ કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારના વાટાઘાટો પણ અત્યારે ચાલી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા પણ એફિડેવિટ છે તે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અને જે હાલ તમામ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને તે તમામ તપાસને લઈને જે અહીંયા રજૂઆતો હતી તે કરવામાં આવી હતી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ જે માહિતી આપવાનો હાલ જે માહિતી છે જે સ્થળ પર પહોંચીને માહિતી મેળવી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે નિવેદન આપ્યું હતું કે મોટાભાગના ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યા છે। આ બધા વચ્ચે ડીજીપી વિકાસ સહાય પોલીસ કમિશનર સાથે ત્યાં પહોંચ્યા હતા, કામગીરીની તેમણે સમીક્ષા કરી, નિરીક્ષણ કર્યું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચવાના છે। તેઓ સીપી કચેરીએ પહોંચી ગયા છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં મકાનો તોડવાના બાકી છે। એ તમામ ગેરકાયદે મકાનો તોડવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટમાં પણ મામલો પહોંચ્યો હતો અને સ્ટે લગાવવા માટે અરજી કરાઈ હતી, જોકે ગુજરાત હાઈકોર્ટે આ સ્ટે માટેની અરજી ફગાવી દીધી હતી, સ્ટે લગાવવાનો ઇનકાર કર્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ન્યાયના સિદ્ધાંત કરતાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત કરતાં રાષ્ટ્રહિત સર્વોપરી છે અને એટલા માટે ડિમોલિશનની કામગીરી ચાલુ રહેશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીપી ઓફિસ પહોંચ્યા છે અને તેઓ પણ ત્યારબાદ ચંડોળા ઘટના સ્થળે પહોંચશે, ડિમોલિશન સ્થળે પહોંચશે।